નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યમાં 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધવાનું છે। કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ડિગ્રી ઘટશે તાપમાન। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે। રાજ્યમાં 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં રહેશે। ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી દિવસોમાં ઠંડી વધવાની પૂરેપૂરી શક્યતા છે। પવનની દિશા બદલાતા વાતાવરણમાં અસર જોવા મળી રહી છે। અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન પણ નોંધાયું છે। आज का जो पूर्वानुमान दिया गया है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो मौसम का लघुत्तम तापमान है इसमें 24 घंटा तक एनएलसी में रहेगा, मतलब ज़्यादातर परिवर्तन नहीं होगा। लेकिन उसके आगे वाला जो दिन है उसमें 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा। अभी एक साइक्लोनिक सर्कुलेशन लोअर लेवल पे 0.9 किलोमीटर अबव मीन सी लेवल में नॉर्थ गुजरात रीजन में परसिस्ट कर रहा है। और जो अहमदाबाद आसपास का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। सर विंड डायरेक्शन क्या है? अभी एक साइक्लोनिक सर्कुलेशन है ना, अभी इसलिए तो विंड डायरेक्शन पर्टिकुलर कुछ नहीं होता, तो कहीं भी डायरेक्शन में आएगा। सर बारिश की कोई नहीं, बारिश तो अभी नहीं है, होगा तो हम बताएंगे नामकास्ट में आपको। सर तापमान क्या रहेगा? तापमान 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा, अहमदाबाद आसपास का तरफ रहेगा। ગુજરાતમાં હાલ માવઠાની તીવ્રતા ઘટી છે, પરંતુ જગતના તાત પર ચિંતાના વાદળો છવાયા છે। આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને તેમના મતે 3-4 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। જો કે તે બાદ જે વાતાવરણ કરવટ બદલશે તે પણ ચોંકાવનારું રહેશે। ગુજરાતમાં તારીખ 3 અને 4 ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગમાં ક્યાંક છાંટા પડી શકવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। આમાં વાદળવાયુ આવવાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આપતા હોય છે। તેમજ અન્ય બાબતોમાં જોવા જઈએ તો લગભગ ફેબ્રુઆરીના અંતમાં પણ એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા ફેબ્રુઆરીના અંતમાં પુનઃ કોઈ ભાગમાં વાદળવાયુ કે છાંટા પડવાની શક્યતા રહેશે। માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવતા કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તો આ ઉપરાંત અંબાલાલે ગરમી અંગે પણ આગાહી કરી છે। આ વખતે લગભગ ગરમી પણ પડવાની શક્યતા રહેશે અને ગરમીની શરૂઆત માર્ચ માસથી થવાની શક્યતા રહેશે। માર્ચ માસમાં મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ કે 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને મે માસમાં મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। જ્યારે રાજસ્થાનના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 49 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થવાની શક્યતા રહેશે। આગામી ચોમાસું જો લો પ્રેશરો સાનુકૂળ એક પછી એક બનશે તો જ સારો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે। બાકી વેપાર વાયુનું જોર, તેજ પવનનું જોર અને આફ્રિકાથી ચીન સુધીનું હવામાન જે છે એ પેટર્નમાં કંઈક ફેરફાર થવાની શક્યતા રહેશે। તો ગુજરાતમાં માવઠાની તીવ્રતા ઘટવાની આગાહી છે, પરંતુ વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના અંબાજી, અરવલ્લી, સાબરકાંઠાના જિલ્લામાં પણ એટલે કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે। ગીર સોમનાથ, પંચમહાલ જિલ્લામાં પણ ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ છે। ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જેમાં છેલ્લા 10 દિવસોમાં 1 કિલોએ 15 રૂપિયા એટલે કે 20 કિલોમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। નવા વર્ષના પાકને લઈને સકારાત્મક ધારણાઓ અને અનુકૂળ વાતાવરણના કારણે જીરાના બજારમાં આ ઘટાડો આવ્યો છે। જો આવનારા દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહે તો જીરાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે। જીરાનો 10 દિવસ પહેલા જે ભાવ 4,800 આસપાસ બોલાતો હતો તે ભાવમાં હાલ 4,500 રૂપિયાની આસપાસ હવે તે બોલાઈ રહ્યો છે।
ઊંઝાની જે હાજર બજાર છે ઊંઝા બજારની એ છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયા મળે ઘટાડો જોવા મળ્યો છે અહીંયા. વડોદરા નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પાણીની લાઇનનું ભંગાણ 2 દિવસથી ભંગાણ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાઈ. સમયસર કામગીરી ન કરાતા લોકોને પાણી વગર ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને આ તરફ ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે. વડોદરાની માંજલપુર પોલીસ હવે જાગી છે. માંજલપુર પોલીસે વૃદ્ધાનું નિવેદન લીધું છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ વૃદ્ધાની વ્યથાને વાચા મળી છે. તો ફરિયાદ માટે વૃદ્ધા કલાકો સુધી મદદની આશાએ બેસી રહ્યા હતા. વૃદ્ધાની પોલીસે વ્યથા પણ નહોતી સાંભળી. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશને વ્યથા કહેવા ગયેલા એક વૃદ્ધાને કડવો અનુભવ થયો છે. કલાકો સુધી મદદની આશાએ બેસેલી વૃદ્ધાને મદદ ન મળતા વિલા મોઢે પાછા ફરવું પડ્યું છે. તો વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પોલીસે વ્યથા ન સાંભળી અને વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ છતાં પોલીસ બની હતી નિષ્ઠુર. પુત્ર અને પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ લઈ વૃદ્ધા પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન. ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની પોલીસને દયા પણ નહોતી આવી. તો મિલકત માટે પોતાના જ દુશ્મન બન્યા છે. વૃદ્ધાના જે પુત્ર છે, પુત્રવધુ છે, તેમણે આ વૃદ્ધાને માર્યો હતો, પરંતુ પોલીસે આ અંગે ફરિયાદ પણ ન લીધી. વૃદ્ધા 2 કિલોમીટર ચાલીને પોલીસ સ્ટેશન પહોંચ્યા, તેમ છતાં પણ વૃદ્ધાની વાત સુદ્ધા પોલીસે ન સાંભળી. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીએ જેવો અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ વૃદ્ધાને સાંભળવામાં આવ્યા અને એક્શન પણ લેવાઈ રહ્યું છે. તરફ રાજ્યમાં વૃદ્ધોનું સન્માન કરવું અને વૃદ્ધોની ગરિમા જાળવવી તેવી સુફિયાની વાતો કરવામાં આવે છે, ત્યારે સંસ્કારી નગરીમાં જે ગરિમા છે તેને કલંક લગાવતી ઘટના જે છે તે સામે આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે અને સોસાયટીમાં એક વૃદ્ધ માજી છે, તેમને તેમના પુત્રવધુ અને પુત્ર દ્વારા જે અત્યાચાર છે તે કરવામાં આવી રહ્યો છે. અને વૃદ્ધ માજી તમે જોઈ શકો છો અહીંયા માથાના ભાગે તેમને ઈજાઓ પહોંચી છે અને આ ઈજાઓ કોઈ પારકાય નહીં, પરંતુ તેમના પેટે જનેલા પુત્રએ અને પુત્રવધુએ જે છે તે ઈજા પહોંચાડી છે. તેમની સાથે વાત કરીશું. માજી, આ કેવી રીતે વાગ્યું? પથ્થર મારો. કોણ મારે? છોકરા છોકરીએ. કેમ મારે? સારો હતો. દરવાજા મને પથ્થર મારે. બધું કેમ માર્યું? કેમ શું લેવા મારે? મેં તો વાના ગજે છે. મેં કીધું મારા સંડાસ મેં જાઉં. આ પાણી જશે સંડાસ તો ઘરના કે પેપા ના બોલતી છે. સંડાસ મેં નહીં જવા દેતો, નહીં ખાવા દેતો. આ પથરામાં ભાઈ એટલે કેમ મારે છે? એમને શું જોઈએ છે? એને ઘરો જવા અને એને ફરંદી છે ફાવતો નહીં. આ રસ્તો ઘર જઈ તો ખાડા ખાડા એને ફરવાનું ફાવતું નહીં. એટલે હું ઘેરની ઘેર, એટલે એને કોઈ આવે લોકો ઘરમાં ઘરતો નહીં ફાવતું. આ છે બીજું કંઈ નહીં. બરાબર. હવે આગળ જે દરવાજો તૂટી ગયો, કોને તોડ્યો દરવાજો? એ હવે છોકરીએ પડકાયો. તો રોજે રોજ મારે તમને? રોજ રોજ નહીં, અઠવાડિયા 15 દાડે બરાબરની ઝઘડો કરે, મારવા આવે. તો 2 દાડા સારો રાખશે, અઠવાડિયે સારો રાખશે. ત્યાં દવાખાને જબરજસ્તી લે છે. અને જ્યાં લાઈનમાં બરબાદ કરતી ત્યાં દવાખાને જવાય લે જઈ કરી ગોળીઓ હલાવી. કાલે પોલીસ સ્ટેશન ગયા હતા, પછી પોલીસે શું કીધું? આયા નહીં, આયા હતા માઈ ગયા. હવે આયા? હા, બરાબર. રખડ ગયા બધું. તો તમારે શું કરવું છે હવે? છોકરાને બહુનું શું કરવું છે? ખાલી કરવાનું. મારે એને કશું કરવું નહીં. મારે દયાળી વટાઈ ગયા. એના છોકરા છે એને તે જીવે અને ખાય. બરાબર ને? મેં કોનું બુરું ટાંકતી નહીં. મેં મારું પેટ કરું. પેટ પીવે એટલે પેટ હોય. આપણે જેને બધો પીધેલો આવું મન કરજે. કેટલી હદે ત્રાસ વધી ગયો છે? સહન થાય છે ત્રાસ? આટલી હદે ત્રાસ આપે છે? એને બહુ ત્રાસ આપ્યો છે. ગુજરાત નહીં છોડે, બોલાતું નહીં. હાથ બેસ્યો.
બિલકુલથી તો આ માજી તમે જોઈ શકો છો કઈ હદે ત્રાસ આપવામાં આવી રહ્યો છે પુત્ર અને પુત્રવધુ દ્વારા. તેમની આંખો છે, આંખોમાં આંસુ તમે જોઈ શકો છો અને આ જે ઘાવ છે આ ઘાવ ખરેખર તમને માથા પર દેખાય છે, પરંતુ એક માના દિલ પર ઘાવ જે છે તે લાગેલો છે. અને બીજી વાત કરીએ, તારનો રેવાઈ આવ્યો છે, તારનો અમે દુઃખી છે. મેં દયા ખાઈને ઘર આવ્યું, આ મારો છોકરો રડ્યો, મારા ઘર નહીં આવવું એને, મારા ઘર નહીં આવવું એને. તો બેટા આપણો ભાઈ છે, આપણું પ્રેમ છે, પટાઈ મેં ઘર આવ્યું, 4 દાડા હારો રાખ્યો, અને પછી મને ઝઘડા કરવા મળી. લાઇટ બિલ ના હાલે, 6 વર્ષના ઘર વેરા બાકી, મારા છોકરો લાઇટ બિલ ભર દે, પછી પૈસા માગે, ત્યાં મારા છોકરાને મારે, મારા છોકરો લાઇટ બંધ કરી દેતા, ત્યાં પોલીસ સ્ટેશન કરે, હવે કમ નહીં કરતી. બિલકુલથી તો એમના પતિની તસવીર જે છે જોઈ શકાય છે. આમનું નિધન થયું ત્યારબાદથી જ જે પુત્ર છે તેમના દ્વારા જે માતા છે તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. એક દીકરો હતો તેનું પણ મૃત્યુ થઈ ગયું. ઉલ્લેખનીય બાબત છે કે પુત્ર અને પુત્રવધુ જે છે પોતાની માને આ હદે ત્રાસ આપી રહ્યા છે, પરંતુ માએ માં કહેવાય. આજે પણ આ વૃદ્ધા આટલો માર ખાધા પછી, દુઃખ સહન કર્યા પછી કહી રહ્યા છે કે તેમના પુત્રને કોઈ જાતની સજા નથી અપાવી, પરંતુ જે મિલકત પાછળ તે પડી ગયો છે તે મિલકતમાંથી તેને બરતરફ કરવો છે. અને હવે વાત કરીએ તો વૃદ્ધા અત્યારે ઘરમાં એકલા છે અને તેમના પર ઈજા પહોંચાડ્યા બાદ પુત્ર અને પુત્રવધુ ફરાર થઈ ગયા છે. ત્યારે પોલીસ અને તંત્ર જે છે તે આ વૃદ્ધાને કઈ રીતે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સાબરકાંઠામાં કરોડોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં યોજાયું સંમેલન. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગામ ઝાલાનગર ખાતે આ સંમેલન યોજવામાં આવ્યું. તો ઝાલાનગરમાં સમર્થકો જોવા મળી રહ્યા છે. સ્ટેજ પરથી ખુલ્લો પડકાર પણ ફેંકવામાં આવ્યો. ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું, સાબરમતી જેલમાં બંધ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવીશું તેવા નારા લગાવાયા. ભૂપેન્દ્રસિંહ ઝાલાના વતન ખાતે સંમેલનને લઈ પોલીસ તંત્ર પણ અજાણ હતું. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં તોતિંગ બોર્ડ પણ લાગ્યા અને ત્યારબાદ આ સંમેલન યોજાયું. જિલ્લાના અનેક સ્થળો પર આ રીતે બોર્ડ લગાવવામાં આવ્યા હતા તેમના સપોર્ટમાં, અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાજતે ગાજતે બહાર લાવવા માટે એકમત થવા માટે અપીલ કરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહ ને વટથી છોડાઈશું. કે બધાયનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહ નો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું. અને વરઘોડો એને કહેવાય, તમે શું અમારા વરઘોડા કાઢતા હતા. સાબરકાંઠાના ઈડરમાં અબોલ પશુ પર એસિડથી હુમલો થયો છે. તો ઈડરના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. નંદી પર એસિડ અટેકને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ છે. ભગીરથ જીવદયા ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નંદીની સારવાર કરાવી છે. નંદી પર અવારનવાર એસિડ અટેકના બનાવના પગલે સ્થાનિક તંત્ર પણ મૌન છે. અબોલ પશુ પર એસિડ નાખતા પશુને ગંભીર ઈજા પહોંચી છે. જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ પશુને પશુ દવાખાને ખસેડવામાં આવ્યું. રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ મોટું નિવેદન છે. મહેસાણાના કડીના ડરણ ગામમાં કેળવણી મંડળના જાહેર કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે કહ્યું છે કે રાજકારણમાં દલાલો વધી ગયા છે. ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું તેમ કહી અધિકારીઓ સાથે બનાવે છે ઓળખાણ, અને ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે. ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા છે અને દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયા છે. આ બધું હવે પહેલા મહેનત કરીને આપવું પડતું હતું. હવે ભગવાને એવું ગોઠવ્યું છે કે ઓટોમેટિક વધી જાય. આ હું બધા બિલ્ડરોને જમીનોના દલાલો ઓળખું છું. જમીનોના દલાલો ખાલી મોટરસાઇકલ લઈ ફરે, પાનના ગલ્લે ચાની લાડીએ બેસે, બેટા છોકરી હોય, કડી અમારો કરણનગર રોડ, બધા દલાલો. અને હવે રાજકારણના દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું,
નેતા છું એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. એટલે આ બધું ભગવાનની આશીર્વાદ છે, દુનિયા બધાના આશીર્વાદ છે. ત્યારે સમાજ માટે, ગામ માટે, ધર્મ માટે, સેવા માટે આપણા મા બાપની યાદગીરીમાં, આપણા સગાવાલાની યાદગીરીમાં આપણે જ્યાં ભણ્યા હોઈએ એ સંસ્થામાં આપણે આપવું જોઈએ અને બધા આપે છે. ખૂબ સારું દાન તમે બધા આપ્યું છે. તો નીતિન કાકાએ ઉમેર્યું કે આ બધું જમીનોની દલાલીથી નથી થયું, કડદા કરી લોકોનું કરી નાખીને નથી થયું. આ પ્રજાના પ્રેમથી કામ થાય છે. પ્રજાના પ્રેમથી જેને મળે એ સાચો નેતા કહેવાય. અને સરકારમાં અમે બધા બેઠા છીએ એટલે આ બધું કરી શકીએ છીએ. આ બધું કઈ જમીનોની દલાલીમાંથી નથી થયું. આ બધું કડદાકૃતિ કરી અને લોકોનું કરી નાખી નથી. આ પ્રજાના પ્રેમથી થયું છે અને પ્રજાનો પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે નહીં, હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દા મળવા એ મોટી વાત નથી. તો ભરૂચ ધોળીકુઈ વિસ્તારમાં મકાનમાં ભીષણ આગ લાગી છે. મકાનના 3જા માળમાં લાગી છે આગ. આગ લાગતા સમય સૂચકતાથી ઘરના લોકો બહાર નીકળી ગયા અને તેમનો બચાવ થઈ ગયો. સદનસીબે આગ લાગતા કોઈ મોટી જાનહાનિ નથી થઈ અને પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આગ લાગવાનું કારણ પણ હજુ અકબંધ છે. તો ઘરના સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા જેના કારણે તેમનો બચાવ થઈ ગયો છે. તો ફાયરની ટીમ ત્યાં પહોંચી છે. મકાનના 3જા માળે આગ લાગી છે. ધોળીકુઈ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. સમય સૂચકતાથી ઘરના સભ્યો બહાર નીકળી ગયા હતા જેના કારણે જીવ બચી ગયો છે. જો કે આગ કયા કારણસર લાગી છે તે હજુ સામે નથી આવ્યું. શોર્ટ સર્કિટના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો છે, કયું એવું કારણ છે જેના કારણે આ આગ લાગી છે તે હજી તપાસનો વિષય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, આગ લાગી છે ઘરમાં, કારણ સામે આવ્યું? હજી કારણ સામે નથી આવ્યું, પણ ભરૂચના ધોળીકુઈ જે વિસ્તાર છે જે એની અંદર જે આગ લાગી છે, 3જા માળ ઉપર આગ લાગી છે અને ભરૂચનો જે જૂનો વિસ્તાર છે એની અંદર ફાયર ફાઈટરો જવા માટે બી થોડા ગૂંચવાય છે, પરંતુ આગને ઓલવવાના તમામ કાર્ય ત્યાં ચાલી રહેલા છે. જી આપનો આભાર. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું છે અને આ પ્રસંગે સંઘવીએ કહ્યું છે કે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટર્મિનલ ઊભું કરાયું છે. રેલવે સ્ટેશન પાસેના ટર્મિનલના કારણે ટ્રાફિક થતો હતો અને ટ્રેન પકડવામાં પણ લોકોને મોડું વહેલું થતું હતું, જે બાદ જિલ્લા પંચાયતની 5000 વાર જગ્યામાં બસ ટર્મિનલ વ્યવસ્થા કરાઈ છે અને સંયુક્ત ટીમ દ્વારા આ એક મહત્વનું પગલું છે. આગામી દિવસોમાં વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવામાં આવશે તેવું પણ તેમણે ઉમેર્યું છે. રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી, તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા જે આશરે 4500-5000 વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેના માધ્યમથી રેલવે સ્ટેશનની બહાર આપણે જે રોડ જોયો છે, જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું, એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે. એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે. સુરતમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ નહીં પહેરનારાઓ સાવધાન થઈ જજો, કારણ કે સુરત પોલીસની 40 જેટલી ટીમ હેલ્મેટને લઈ ઝુંબેશ ચલાવશે. શહેરના અલગ અલગ જંકશન પર પોલીસની ટીમ તહેનાત રહેશે. હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. વાહન ચાલક સામે સ્થળ દંડ કે ઈ મેમો ફટકારશે. અને આ અંગે શહેર ટ્રાફિક ડીસીપીએ નિવેદન આપતા જણાવ્યું કે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી હેલ્મેટ કેમ્પેઇન ચાલી રહ્યું છે અને જેમાં લોકોને હેલ્મેટ અવેરનેસ અંગે સમજાવવામાં આવી રહ્યા છે. કેમ્પેઇન પૂરું થયા બાદ 15 તારીખથી ઝુંબેશ ઉપાડવામાં આવશે. લોકોની સુરક્ષા અને સલામતી જાળવવી પોલીસની ફરજ છે અને ત્યારે દરેક વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ પણ કરાઈ છે. 15મી ફેબ્રુઆરીથી
કેમેરાના માધ્યમથી સાથે સાથે મોબાઈલ એપ છે, VOC છે, એમના માધ્યમથી લોકોનો જે પણ હેલ્મેટ નહીં પહેરે તેમના વિરુદ્ધ ચલણ તો જનરેટ કરવામાં આવશે જ, પરંતુ સાથે સાથે જે સ્થળદંડની કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે. રાજ્યમાં આચાર્યની ભરતી પર રોક લગાવાઈ છે. ચૂંટણી આચાર સંહિતાના કારણે શિક્ષણ વિભાગે હાલ ભરતી પર રોક લગાવી છે, પરંતુ શાળા સંચાલક મંડળે ભરતી પ્રક્રિયા યથાવત રાખવા માંગ કરી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખનું કહેવું છે કે શાળાઓમાં આચાર્યની ભરતી અને ચૂંટણીઓને કોઈ લેવા દેવા નથી. 60થી વધુ IAS અધિકારીઓની બદલી થઈ શકે તો ભરતી કેમ નહીં? સાથે જ આ તો ભરતી પણ નથી, ચાલુ નોકરીએ શિક્ષકો આચાર્ય બનવાના છે અને એટલે કે પ્રમોશનની પ્રક્રિયા છે. 1000 ગ્રાન્ટેડ શાળાઓ આચાર્ય ભરતીની પ્રક્રિયા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ હતી અને ત્યારે હાલ તો ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દેવાઈ છે. કે ચાલુ નોકરીમાંથી અનુભવી શિક્ષકો એ આચાર્યમાં ખસવાના હતા, એટલે આ નવી નોકરી આપવાનો સવાલ નહોતો, કેડર બદલવાની બાબત હતી. જો રાજ્યમાં એકી સાથે 64 થી 68 IAS અધિકારીઓની બદલી થઈ શકતી હોય તો પછી આ તો શાળાઓના આચાર્યોની બાબત છે. આ એકાએક બંધ કરીને કેન્દ્રીય ભરતી સમિતિએ એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. સુરતમાં વરાછા પોલીસ દેવદૂત બની લગ્નમાં જમવાનું ઘટી જતા વરપક્ષના પરિવારજનો નારાજ થયા. લગ્ન કર્યા વગર રવાના થતા હતા અને વરાછા પોલીસને જાણ થઈ. બંને પક્ષોને પોલીસ મથક સમજાવવામાં આવ્યા. વરાછા પોલીસમાં લગ્નવિધિ આટોપવામાં આવી. વરરાજા પક્ષને સમજાવી રાજી કરવામાં આવ્યા. બંને પરિવારનું વરાછા પોલીસ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને વરવધુ લગ્ન કરી સંસારની શરૂઆત કરી. સાચા અર્થમાં વરાછા પોલીસે સામાજિક જવાબદારી નિભાવી. વરરાજા રાહુલ મહેતો અને અંજલિ કુમારી મોન્ટુસિંગના લગ્ન વરાછા પોલીસ મથકમાં જ કરવામાં આવ્યા. વરવધુમાં વાજતે ગાજતે હાથ ટોળા કરાવી લગ્નવિધિ પૂરી કરવામાં આવી. બંને પક્ષોને લગ્નવિધિ કરાવી વિદાય પણ આપવામાં આવી. વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું છે પોલીસ રક્ષણ. કોંગ્રેસના ઉમેદવાર ટેકેદારોને પોલીસ રક્ષણની માંગ છે. મોરબી હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આક્ષેપથી ગરમાવો આવ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો તેમજ ટેકેદારો અને તેના પરિવારને ધાક ધમકી પ્રલોભન આપતા હોવાની પોલીસ મથકે અરજી ભયનો માહોલ ઉભો થતા કોંગ્રેસના ઉમેદવારોને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માટે માંગ થઈ છે. કોંગ્રેસ દ્વારા હળવદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગંભીર આક્ષેપ સાથે રજૂઆત થતા રાજકીય અમલમાં ગરમાવો આવ્યો છે. હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી આદર્શ આચાર સંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય. વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ધરમપુર નગર હવેલીના વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ ડાભડિયા સંપર્ક વિહોણા થયા છે. પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા. જિલ્લાના કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું છે કે શાસક પક્ષ હાર ભાડી ગયો હોવાથી અમારા ઉમેદવારને ગાયબ કર્યા છે અને હાલ તો કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આશંકા છે આ જે ઓપોઝિટ પાર્ટી જે છે અને છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાની અંદર એમનું શાસન છે, પણ આજે એમને એવો ડર છે કે અમે સત્તામાં નહીં રહીએ, એટલે અમને આશંકા છે કે આજે અમારો વોર્ડ નંબર 3નો જે ઉમેદવાર છે એમને એ લોકો ક્યાંક અને એમને ગુમ કર્યો એવી અમને આશંકા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.